ભરૂચ નગરપાલિકાની બેઠક આ વખતે ભારે રસાકસી ભરી હતી. એક સમય એવું લાગતું હતું કે પરિવર્તન આવશે, પરંતુ જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ પરિણામ આવતા ગયા. ગઈકાલે યોજાયેલા ચૂંટણીના મતદાન ગણતરીની પ્રક્રિયામાં ભારતીય જનતા પાર્ટીએ ભરૂચ નગરપાલિકામાં ફરી 29 સીટો સાથે બેઠક કબજે કરી હતી. ભારતીય જનતા પાર્ટીની વોર્ડ નંબર 3, 4, 5, 6, 7, 9, 11ની વોર્ડમાં ભવ્ય જીત મેળવી હતી. જ્યારે આ વખતે ભરૂચ નગરપાલિકામાં જ્યાં સૌથી વધુ વિવાદ ચાલતો હતો તેવી વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2માં કોંગ્રેસના ઉમેદવારોની બમ્પર જીત થઈ છે. કોંગ્રેસના ઉમેદવાર એવા ઝુબેર પટેલ, ઇમરાન પટેલ, શમશાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલા સહિત તેમની પેનલ એટલે કે આ બંને વોર્ડમાં કોંગ્રેસની પેનલનો ભવ્ય વિજય થયો છે. કોંગ્રેસ દ્વારા ફરીવાર વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2ની સત્તા જાળવી રાખી છે. ત્યારે બીજી તરફ વોર્ડ નંબર 8માં 2 બેઠકોનો વધારો થયો છે, જેમાં જિગ્નેશ બ્રહ્મભટ્ટ અને દીનાબેન ખુમાણનો વિજય થયો છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે વોર્ડ નંબર 10માં કોંગ્રેસે 4 બેઠક ગુમાવી છે, પરંતુ વોર્ડ નંબર 1 અને 2માં ભવ્ય જીત થતાં ઉમેદવારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આમ ભરૂચમાં વોર્ડ નંબર 1 અને 2માં કોંગ્રેસના ઉમેદવારોની બમ્પર જીત થતાં તેમના સમર્થકોમાં ખુશીની લહેર દોડી ગઈ છે અને હવે તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં તમામ અધૂરા કામો ભરૂચ શહેરમાં પૂરા કરવામાં આવશે. વોર્ડ નંબર 1 જ નહીં, 2 નહીં, પણ 10થી લઈને 11 વોર્ડમાં જ્યાં પણ કોંગ્રેસના ઉમેદવારોની જરૂર પડશે અને કોંગ્રેસના ઉમેદવારોને જો તે વિસ્તારના લોકો જાણ કરશે તો કોંગ્રેસના ઉમેદવારો તે વિસ્તારની રજૂઆત કરશે અને ત્યાં કામ કરાવવા માટે ઊભા રહેશે તેવું જાણવા મળ્યું છે. વોર્ડ નંબર 1માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. જનતા જનાર્દનનો વિજય થયો છે. સત્યમેવ જયતે થયું છે. ડર, ભય અને તાનાશાહીની વિરુદ્ધ જનતાએ જે મેન્ડેટ કોંગ્રેસની પેનલને આપ્યો છે એને અમે સંપૂર્ણપણે સાકાર કરવાના એમના જે સપનો છે, જે અધૂરા કામો છે એને અમે પૂરા કરીશું. કયા અધૂરા કામ? જે વિકાસના અધૂરા કામો થયા હોય, સૌથી પહેલું કયું કામ કરશું? અમે રોડ પહોળા કરીશું. જે ટ્રાફિકની સમસ્યાઓ છે એ વિસ્તારમાં જે ટીપી રોડ નથી બન્યા એને અમે અમલમાં લાવીશું. પ્લસ બાગ બગીચા, રમતના મેદાન ઉપરાંત જે ટીપી સ્કીમની જે સુવિધાઓ ત્યાં ડેવલપ બિલકુલ નથી કરી 15 વર્ષ ભાજપના કુશાસનના કારણે, તે અમે ચોક્કસ લડત આપવાનો તો કદાચ નહીં આવે, કારણ કે જે જનતાનો ચુકાદો છે, જન આક્રોશ છે, એ સત્તા પરિવર્તન પણ થાય એવી શક્યતા છે. પણ જો વિપક્ષમાં હશું તો ચોક્કસપણે અમે એ કામ કોઈ પણ હિસાબે કરાવીને જંપીશું. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,